टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સમાચારો સાથે હું છું જય સૌપ્રથમ। ગુજરાત એટીએસને આતંકવાદી ઝડપ્યા હોવાની વિગતો મળી રહી છે અને આ સમગ્ર મામલે જે અત્યાર સુધીની ગતિવિધિઓ સામે આવી છે તેમાં ફરીદાબાદથી આ આતંકી ઝડપાયા હોવાની વિગતો છે, જ્યાં 2 આતંકીઓને પકડવામાં મહત્વપૂર્ણ સફળતા હાથ લાગી છે। હરિયાણા એસટીએફ સાથે ગુજરાત એટીએસનું આ સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। આતંકીઓ પાસેથી હેન્ડ ગ્રેનેડનો જથ્થો પણ ઝડપી લેવામાં આવ્યો છે। તો ગુજરાત એટીએસ અને હરિયાણા એસટીએફ બંને સંયુક્ત મળીને આ ઓપરેશનને પાર પાડ્યું અને અત્યાર સુધીમાં 2 આતંકીઓને ઝડપી લીધા છે કે જેની અંદર હેન્ડ ગ્રેનેડનો જથ્થો પણ ઝડપી લેવામાં આવ્યો છે। ગુજરાત એટીએસને આ મહત્વપૂર્ણ સફળતા હાથ લાગી છે અને આતંકીઓને ઝડપીને તેની પૂછતાછમાં હવે મહત્વપૂર્ણ ખુલાસા પણ થશે। ફરીદાબાદથી આ બંને આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા છે। બંને આતંકીઓ પાસેથી જે તપાસ કરવામાં આવી તો તેમની પાસેથી હેન્ડ ગ્રેનેડ ઝડપાયા છે અને તેમની પૂછતાછમાં હવે મહત્વપૂર્ણ ખુલાસો થશે। તો હરિયાણા એસટીએફ અને ગુજરાત એટીએસ આ બંને સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડ્યું અને અત્યાર સુધીમાં 2 આતંકીઓને ઝડપવામાં તેમને સફળતા હાથ લાગી છે અને આ આતંકીઓ કોણ છે, ક્યાંથી આવ્યા છે, કયા ઈરાદા સાથે તેઓ અહીં ફરીદાબાદમાં હતા તેને લઈને હવે તપાસ કરવામાં આવશે। તેની સઘન પૂછતાછની અંદર મહત્વપૂર્ણ ખુલાસા થવાની પણ શક્યતા છે। આ બંને આતંકીઓને પકડીને તેમની તપાસ કરાય તો તેમની પાસેથી હેન્ડ ગ્રેનેડનો જથ્થો મળી આપવામાં આવ્યો છે અને તે જથ્થો ઝડપી લેવાયો છે। હવે આ આતંકીઓનો શું ઈરાદો હતો અને શા માટે તે હેન્ડ ગ્રેનેડ લઈને આ વિસ્તારમાં હતા તે તમામ બાબતોને લઈને મહત્વપૂર્ણ ખુલાસા આગામી દિવસોમાં સામે આવી શકે છે। પણ ગુજરાત એટીએસ અને હરિયાણા એસટીએફને આ મહત્વપૂર્ણ સફળતા આતંકીઓને ઝડપવામાં મળી છે અને બંને આતંકીઓ ઝડપાયા બાદ તેમની પાસેથી હેન્ડ ગ્રેનેડનો જથ્થો ઝડપી લેવાયો છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મિહિર। આખરે બંને આતંકીઓ ઝડપાયા, કઈ રીતે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આખરે તેમની પાસેથી હવે કયા મહત્વપૂર્ણ ખુલાસા થવાની શક્યતા જોવાઈ રહી છે? મિહિર, જયેશ, ગુજરાત એટીએસને ફરી એક વખત મોટી સફળતા મળી છે કે જે 2 આતંકીઓ છે તે આતંકીઓ ઝડપી લીધા છે। યુપીના ફરીદાબાદથી આ આતંકીઓ છે તેની ધરપકડ છે તે કરવામાં આવી છે। હરિયાણા એસટીએફ અને ગુજરાત એટીએસના સંયુક્ત ઓપરેશનથી આ 2 આતંકીઓને લાઈવ હેન્ડ ગ્રેનેડના જથ્થા સાથે તે લોકોને પકડવામાં આવ્યા છે। આ બંને જે આતંકીઓ છે તે યુપીના છે અને તે લોકોનું કઈ રીતના તે લોકોનો પ્લાન હતો હવે તેને લઈને તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે। પરંતુ ગુજરાત એટીએસને એક માહિતી મળી હતી કે યુપીથી કે યુપીના જે 2 શકમંતો હતા અને તે હેન્ડ ગ્રેનેડના જથ્થા સાથે તે આવી રહ્યા હોવાની શંકા હતી અને તેના આધારે તેને એસટીએફ સાથે રાખી અને આ ગત મોડી રાત્રે ઓપરેશન પાર પાડી અને આ 2 આતંકીઓની ધરપકડ છે તે કરવામાં આવી છે। હાલ તો આ બંને આતંકીઓની પૂછતાછ છે તે કરવામાં આવશે, કારણ કે તે લોકોનો ભારતમાં કઈ જગ્યાએ પ્લાન હતો અને કઈ જે સંસ્થા સાથે જોડાયેલા હતા। હાલ તે લોકો પાસેથી અનેક એવા ડિજિટલ પુરાવા છે ઉર્દુ ભાષા સહિત અલગ અલગ ભાષાના તે પણ મળી આવ્યા છે। એટલે હાલ તો આ આતંકીઓની પૂછતાછમાં અનેક એવા ખુલાસા છે તે થઈ શકે છે। તો જો કે આ સમગ્ર કેસ છે કે જે હરિયાણા એસટીએફમાં ગુનો નોંધવામાં આવશે અને ત્યારબાદ અહીંથી ગુજરાત એટીએસના અધિકારી પણ ત્યાં આગળ પૂછતાછ માટે જશે અને ત્યારબાદ તે લોકોની પૂછપરછ કર્યા બાદ અનેક એવા ઘટસ્ફોટ છે તે થઈ શકે છે। જયેશ, બિલકુલ મિહિર, તમામ ગતિવિધિઓ પર આપણે નજર રાખતા રહેજો। તો આ બંને આતંકીઓની પૂછતાછમાં હવે કયા ખુલાસા થશે તેની પર સૌ કોઈ નજર રહેશે।